આજના આ ઝડપી અને ભાગદોડ ભરેલા સમયમાં આપણે બધું જ એટલે કે બધું જ ઇન્સ્ટન્ટ ઈચ્છીએ છીએ. હા, એકદમ સાચી વાત છે. મતલબ સવારે ઉઠીને ઇન્સ્ટન્ટ કોફી જોઈએ, કામ માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ જોઈએ, અને હવે તો જાણે ઇન્સ્ટન્ટ આધ્યાત્મિકતા પણ જોઈએ છે. બિલકુલ, જાણે ધર્મ પણ હવે એક ફાસ્ટ ફૂડ બની ગયો હોય ને એવું લાગે છે. ખરું ને? આપણે બસ 2 મિનિટ ધ્યાન ધરીએ અને એવી અપેક્ષા રાખીએ કે તરત જ મનની શાંતિ કોઈ ઓનલાઈન ઓર્ડરની જેમ ડિલિવર થઈ જાય. હા, સ્વિગી કે ઝોમેટોની જેમ. એ જ તો. પણ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આગળ વધીએ, જેમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આજના આ શોર્ટકટ કલ્ચરની બરાબર વિરુદ્ધમાં ઊભો છે. બહુ જ રસપ્રદ વિષય છે આજનો. હા, આજનો આપણો વિષય છે પુષ્ટિ ભક્તિ. તાજેતરમાં જ અથર્વ ફોરમ નામની યુટ્યુબ ચેનલ પર શરદ ગોસ્વામીજી અને મૈત્રી ગોસ્વામી વચ્ચેનો એક અત્યંત ગહન સંવાદ જોવા મળ્યો. હા, એ સંવાદ ખરેખર બહુ જ ઊંડાણવાળો હતો. બરાબર. અને આજનું આપણું મિશન એ છે કે જગતગુરુ મહાપ્રભુ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત નિષ્કામ ભક્તિના મૂળ સ્વરૂપને આપણે સમજીએ, સાથે જ આધુનિક યુગમાં ધર્મના નામે જે વ્યાવસાયીકરણ ચાલી રહ્યું છે તેની પાછળની વાસ્તવિકતા તપાસીએ. અને આજના કન્ઝ્યુમર કલ્ચરમાં આવું સમજવું બહુ જરૂરી છે. બિલકુલ. શુદ્ધ અને કોઈ પણ સ્વાર્થ વગરની ભક્તિનો અર્થ સમજવો આપણા માટે અત્યંત સુસંગત છે. તો ચાલો આ ધર્મના બાહ્ય આડંબરને ભેદીને વાસ્તવિકતા તરફ એક ડૂબકી લગાવીએ. ચોક્કસ. આ ખરેખર એક એવો વિષય છે જે આપણને રોજબરોજની દોડધામમાંથી રોકાઈ અને વિચારવા પર મજબૂર કરે છે. આધુનિક ધર્મના વેપાર વિશે વાત કરતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે વાસ્તવમાં મૂળભૂત રીતે ભક્તિ કોને કહેવાય? હા, કારણ કે શબ્દ બહુ વપરાય છે પણ અર્થ ભાગ્યે જ કોઈ સમજે છે. સાચી વાત. આ ચર્ચામાં બહુ સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યું છે કે ભક્તિ શબ્દ સંસ્કૃતના ભજ ધાતુ પરથી બન્યો છે. અચ્છા, ભજ ધાતુ. સેવા એવો થાય છે. પ્રેમ સેવા. બહુ સુંદર શબ્દ છે. બિલકુલ. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને આ પ્રેમ સેવા શબ્દ સૌથી વધુ રુચિકર હતો. અહીં મૂળ વાત એ છે કે સાચી ભક્તિ સંપૂર્ણપણે નિષ્કામ અને નિરુપાધિક હોવી જોઈએ. નિરુપાધિક એટલે? કોઈ ઉપાધિ વગરની. નિરુપાધિક એટલે કે કોઈ પણ પ્રકારની શરત કે અપેક્ષા વગરની. આ લોકની કે પરલોકની અરે મોક્ષની પણ કોઈ જ અપેક્ષા વગર માત્ર ને માત્ર ભગવાનની સેવા કરવી, તે જ સાચી ભક્તિ છે. ચાલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ, કારણ કે આ નિષ્કામ ભક્તિનો વિચાર બહુ જ ગહન છે. ચોક્કસ. આ તો એવી વાત થઈ કે આપણે કોઈ મિત્રની મદદ કરીએ પણ મનમાં એવી ગણતરી સતત ચાલતી હોય કે ભવિષ્યમાં આ મિત્ર આપણને ઓફિસમાં પ્રમોશન અપાવશે. હા, બરાબર. મનમાં સ્વાર્થ હોય. તો જો એવી કોઈ પણ અપેક્ષા હોય તો એ મિત્રતા કે પ્રેમ નથી, એ તો ચોખ્ખો વ્યાપાર છે. જો આપણે ભગવાનની પૂજા કરીએ પણ બદલામાં એવી ગણતરી રાખીએ કે મને ધન મળે, શાંતિ મળે અથવા મૃત્યુ પછી સીધો મોક્ષ મળી જાય, તો એ પણ એક પ્રકારનો વ્યાપાર જ ગણાય ને? બિલકુલ, વ્યાપાર જ ગણાય. અને આ જ મુદ્દાને સમજાવવા માટે મૂળ ચર્ચામાં એક બહુ જ અદ્ભુત અને વિચારતા કરી દે તેવું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કયું ઉદાહરણ? વૃત્રાસુરનું. વૃત્રાસુર? એ તો એક રાક્ષસ હતો ને? હા, વૃત્રાસુર જન્મથી એક રાક્ષસ હતો, છતાં તેણે પુરુષાર્થની આખી વ્યાખ્યા જ બદલી નાખી. શું વાત કરો છો? એક રાક્ષસ ભક્તિની વ્યાખ્યા આપે? આ તો બહુ જ આશ્ચર્યજનક કહેવાય. હું તો વિચારતી જ રહી ગઈ. એટલે કેવી રીતે? હા, બહુ નવાઈ લાગે એવી વાત છે. તેણે પ્રચલિત 4 પુરુષાર્થો એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયને ભગવાનની ભક્તિના સંદર્ભમાં સાવ નવેસરથી વ્યાખ્યાયિત કર્યા. અચ્છા. સામાન્ય રીતે તો લોકો ધર્મ એટલે પુણ્ય કમાવવું અને અર્થ એટલે પૈસા કમાવા એવું માને છે, ખરું ને? તો તેના માટે શ્રી કૃષ્ણ પોતે જ સૌથી મોટી સંપત્તિ હતા. ઓહો, મતલબ કૃષ્ણ જ અર્થ? હા. અને કામ એટલે કે ઈચ્છા, તો તેની એકમાત્ર ભૌતિક ઈચ્છા પોતાની ઇન્દ્રિયોથી ભગવાનના દર્શન કરવાની જ હતી. અને મોક્ષ વિશે શું માનતો હતો એ? મોક્ષ એટલે માત્ર ને માત્ર કૃષ્ણના થઈ જવું, અન્ય કોઈ સદગતિની તેને ઈચ્છા નહોતી. આનો અર્થ તો એ થયો કે જે વસ્તુઓ આપણે ભગવાન પાસે માંગીએ છીએ તે વસ્તુઓને જ બાજુ પર મૂકીને માત્ર ભગવાનને જ માંગવા. એકદમ સાચું. અહીં સૌથી આકર્ષક વાત એ છે કે આ ચર્ચામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રહલાદજી દ્વારા જે 9 ધા ભક્તિ દર્શાવવામાં આવી છે ને. હા, પેલી શ્રવણ કીર્તન સ્મરણ વાળી ને. હા, શ્રવણ, કીર્તન,
પાદસેવન વગેરે 9 પ્રકાર છે. તે પણ જો કોઈ અંગત કામનાઓ પૂરી કરવા માટે કરવામાં આવે તો તે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય નથી. અચ્છા, મતલબ એમાં પણ શરત ન હોવી જોઈએ? હા, દાખલા તરીકે તમે કીર્તન ગાઈ રહ્યા છો પણ મનમાં એવી ઈચ્છા છે કે લોકો તમારા અવાજના વખાણ કરે અથવા તમને માન સન્માન મળે તો એ શુદ્ધ ભક્તિ રહેતી નથી. બરાબર. એટલે કે ભક્તિ એ કોઈ બીજું લક્ષ્ય મેળવવાનું સાધન નથી? બિલકુલ નહીં. તે પોતે જ એક અંતિમ ફાળ છે જેને શાસ્ત્રોમાં પંચમ પુરુષાર્થ કહેવાય છે. આ તો ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. પણ મને એક સવાલ થાય છે. જો ભક્તિનું સ્તર આટલું ઊંચું અને સંપૂર્ણપણે નિસ્વાર્થ છે તો પછી તેમાં પ્રવેશ કોને મળી શકે? એ બહુ વ્યાજબી સવાલ છે. શું આ કોઈ એક્સક્લુઝિવ ક્લબ છે કે જ્યાં માત્ર અમુક જ પસંદગીના લોકોને એન્ટ્રી મળે? જો કોઈ સામાન્ય વ્યક્તિએ આ માર્ગમાં જોડાવવું હોય તો તેની પ્રક્રિયા શું છે? જો સૈદ્ધાંતિક રીતે જોઈએ તો દરેક જીવ એ પરમાત્માનો જ અંશ છે. ચર્ચામાં એક બહુ સુંદર શબ્દ વપરાયો છે, ગર્ભદાસ. એક મિનિટ, આ ગર્ભદાસ એટલે બરાબર શું? શું એનો અર્થ એવો છે કે જન્મથી જ આપણે પરમાત્મા સાથે જોડાયેલા છીએ? હા, ગર્ભદાસ એટલે કે જે જીવ જન્મથી અથવા મૂળભૂત રીતે જ ઈશ્વરનો દાસ કે સેવક છે. આ નાતે દરેક જીવને ભક્તિ કરવાનો અધિકાર તો છે જ. અચ્છા, અધિકાર છે. હા, પરંતુ જ્યારે સંપ્રદાયમાં વિધિવત પ્રવેશ એટલે કે દીક્ષા લેવાની વાત આવે છે ત્યારે અમુક ચોક્કસ યોગ્યતાની જરૂર પડે છે. એટલે કે કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ જેવું? હા, એવું જ કંઈક. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો સંદર્ભ આપીને સમજાવવામાં આવ્યું છે કે જીવના સ્વભાવ 2 પ્રકારના હોય છે, દૈવી અને આસુરી. આસુરી એટલે પેલા શિંગડાવાળા રાક્ષસ? ના, શિંગડાવાળા રાક્ષસ નહીં. આસુરી એટલે એવી માનસિકતા જે માત્ર ભૌતિકવાદ, અહંકાર અને સ્વાર્થમાં રાચે છે. બરાબર, સમજી ગઈ. સંપ્રદાયમાં દીક્ષા માટે જીવમાં દૈવી લક્ષણો હોવા જરૂરી છે. ગુરુએ શિષ્યની રુચિ અને યોગ્યતા ચકાસવી પડે છે. આ ચર્ચામાં આ પ્રક્રિયાને આજના સમયના કરિયર ડેવલપમેન્ટ ટેસ્ટ સાથે બહુ સરસ રીતે સરખાવવામાં આવી છે. અચ્છા, કરિયર ટેસ્ટ સાથે? હા, જેમ કરિયર કાઉન્સલર જુએ છે કે વિદ્યાર્થીનો ઝુકાવ કઈ તરફ છે, તેમ ગુરુએ જુએ છે કે શિષ્યમાં સાત્વિકતા છે કે નહીં, તેનો વૈષ્ણવ ધર્મ તરફ ઝુકાવ છે કે નહીં, અને તે યોગ્ય પ્રશ્નો પૂછી રહ્યો છે કે નહીં. બરાબર ને? એકદમ બરાબર. અહીં એક ખરેખર રસપ્રદ બાબત સામે આવે છે અને તે સાંભળીને મને બહુ જ આશ્ચર્ય થયું. ગુરુ શિષ્યની પરીક્ષા કરે એ તો સમજ્યા, પણ મહાપ્રભુ વલ્લભાચાર્યની આજ્ઞા અનુસાર શિષ્યએ પણ ગુરુની કડક પરીક્ષા કરવી જોઈએ. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ તો આપણી પરંપરાગત માન્યતાઓથી સાવ વિપરીત વાત છે. આપણને તો હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે ગુરુ કહે તે આંખ બંધ કરીને માની લેવું. સાચી વાત છે. પણ જો આપણે પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો એક સામાન્ય શિષ્ય કેવી રીતે ગુરુની પરીક્ષા કરી શકે? જેને હજુ ધર્મનું પૂરેપૂરું જ્ઞાન જ નથી, તે શિષ્ય ગુરુના જ્ઞાનને કેવી રીતે માપી શકે? આ તો જાણે નર્સરીનો વિદ્યાર્થી પીએચડીના પ્રોફેસરનો ઇન્ટરવ્યૂ લેતો હોય એવું ન લાગે? હા, સાંભળવામાં એવું જ લાગે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે આવો નિયમ શા માટે બનાવવામાં આવ્યો હશે અને આ પરીક્ષા થાય કેવી રીતે? બરાબર, કેવી રીતે થાય? જો, આ કોઈ લેખિત પરીક્ષા નથી કે શિષ્યએ ગુરુને સંસ્કૃતના શ્લોકો પૂછવાના છે. આ નિરીક્ષણ અને ઓબ્ઝર્વેશનની વાત છે. અચ્છા, ઓબ્ઝર્વેશન. હા, શિષ્યએ એ જોવાનું છે કે ગુરુનું આચરણ તેમના ઉપદેશ સાથે મેચ થાય છે કે નહીં. શું તેઓ પોતે ભગવદ સેવામાં પરાયણ છે? શું તેઓ દંભરહિત છે? કે પછી માત્ર ફોલોઅર્સ વધારવા માટે આ બધું કરે છે? એમને? બિલકુલ. શું તેઓ માત્ર પોતાના શિષ્યોની સંખ્યા વધારવા માટે કે આર્થિક લાભ માટે કોઈ પણ અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપી રહ્યા છે? ગોસ્વામીજી સ્પષ્ટ કહે છે કે જો ભૂલથી પણ કોઈ અયોગ્ય, લાલચુ કે દંભી ગુરુ મળી જાય તો શિષ્યનું આખું આધ્યાત્મિક જીવન નિષ્ફળ જઈ શકે છે. ઓહો, આ તો બહુ મોટું રિસ્ક કહેવાય. હા, અને એટલું જ નહીં, જો ગુરુ વિચાર્યા વગર નામ મંત્ર આપે તો ગુરુનો પોતાનો જ વિનાશ નિશ્ચિત છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. મતલબ કે આ એક બે તરફી જવાબદારી છે. દીક્ષા આપવી કે લેવી એ કોઈ રમત નથી. એકદમ સાચું. અને દીક્ષાની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારની દીક્ષાઓ આ માર્ગમાં હોય છે. કઈ કઈ? પ્રથમ છે શરણાગતિની દીક્ષા, જેને અષ્ટાક્ષર મંત્ર કહેવાય છે. આમાં જીવ ભગવાનના શરણે જાય છે. અને બીજી જે વધુ ગહન છે તે છે સેવાનો અધિકાર આપતી દીક્ષા. અચ્છા, તેને શું કહેવાય?
તેને બ્રહ્મ સંબંધ અથવા આત્મનિવેદન કહેવામાં આવે છે. આ દીક્ષામાં વ્યક્તિ પોતાનો દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને પોતાની માલિકીનું બધું જ ભગવાનને સમર્પિત કરે છે. બધું જ સમર્પિત કરી દેવાનું. હા, અને આ દીક્ષાઓ લીધા પછી જ વ્યક્તિ વિધિવત રીતે ભગવત સેવામાં જોડાઈ શકે છે. બરાબર છે. પણ હવે થોડા વાસ્તવિકતાના ધડાકા તરફ આવીએ. હા, વાસ્તવિકતા બહુ અલગ છે આજે. એક તરફ આપણે જોઈએ છીએ કે અસલી ભક્તિ અને યોગ્ય ગુરુ શોધવા એ આટલી મોટી, કઠોર અને ધીરજ માંગી લે તેવી પ્રક્રિયા છે. બંને પક્ષે એકબીજાનું ઊંડું નિરીક્ષણ કરવાનું છે. હા, અને બીજી તરફ આપણે આજના ઇન્સ્ટિંક્ટ સમયમાં જીવી રહ્યા છીએ. લોકો પાસે પોતાની જાત માટે 5 મિનિટ નથી, તો આ આધુનિક સમયમાં આટલી ધીરજ માંગી લે તેવી ધીમી પ્રક્રિયા કેવી રીતે ટકી શકે? આ જ તો આજના સમયની સૌથી મોટી વિડંબના છે. ચર્ચામાં આધુનિક આધ્યાત્મિકતા પર બહુ જ સચોટ અને કડક કટાક્ષ કરવામાં આવ્યો છે. કેવો કટાક્ષ? જુઓ, આજે લોકો આધ્યાત્મિકતામાં પેરાસિટામોલ જેવી ઇન્સ્ટન્ટ અસરની અપેક્ષા રાખે છે. પેરાસિટામોલ એટલે ગોળી ખાધી ને તાવ ગાયબ? હા, તમને માથું દુખ્યું, ગોળી ખાધી અને 5 મિનિટમાં આરામ જોઈએ. લોકો જાણે કે આધ્યાત્મિક સાધનારૂપી ગોળી ખાઈને દર 2 મિનિટે થર્મોમીટર લઈને બેસી જાય છે. થર્મોમીટર લઈને? હા, મતલબ ચેક કરવા કે ભક્તિનું પરિણામ મળ્યું કે નહીં, મને શાંતિ મળી કે નહીં, કોઈ ચમત્કાર થયો કે નહીં. સાચી વાત છે. ધીરજ તો છે જ નહીં. સાધના એ તો આખા જીવનનો ક્રમ છે. એ કોઈ વન ટાઈમ ઇવેન્ટ નથી. જેમ બીજ વાવ્યા પછી તેને પાણી આપતા રહેવું પડે છે, તે રાતોરાત વટવૃક્ષ નથી બની જતું. પણ આજના લોકોમાં એ ધીરજ સાવ જતી રહી છે. તો આ બધાનું મૂળ અર્થ શું છે? શું આપણે આંતરિક શુદ્ધિ અને સાધનાને બાજુ પર મૂકીને માત્ર આધ્યાત્મિકતાનું બાહ્ય પેકેજિંગ જ ખરીદી રહ્યા છીએ? દુઃખ સાથે કહેવું પડે છે, પણ હા, એવું જ થઈ રહ્યું છે. આ તો બરાબર આપણા ફાસ્ટ ફૂડ અને ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ કલ્ચર જેવું થઈ ગયું. ધર્મના નામે પણ આપણને 2 મિનિટ નૂડલ્સ જેવું શોર્ટકટ જોઈએ છે. બિલકુલ. ગોસ્વામીજી બહુ સરસ ઉદાહરણ આપે છે કે બ્રહ્મ સંબંધમાં આપણે સર્વસ્વના સમર્પણની પ્રતિજ્ઞા લઈએ છીએ, પણ વાસ્તવમાં લોકો 5 કે 10 મિનિટની સેવાના શોર્ટકટ પેકેજ શોધી લે છે. શોર્ટકટ પેકેજ એટલે કેવું? એટલે કે ભગવાનની સામે માત્ર 4 બદામ અને 4 સાકરના ટુકડા મૂકી દઈએ અને માની લઈએ કે આપણી સેવા પૂરી થઈ ગઈ. પણ જો આપણે પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો આજના સમયમાં કોઈ સામાન્ય માણસ પાસે એટલો સમય ક્યાં છે? હા, સમયનો અભાવ છે. શું આજના ધર્મગુરુઓનું કામ આ જ્ઞાનને સરળ અને આજના સમય પ્રમાણે અનુકૂળ બનાવવાનું નથી? મને તો એવું લાગે છે કે લોકો પાસે સમય નથી એટલે જ કદાચ આવા શોર્ટકટ પેકેજની માંગ ઊભી થઈ છે. તમારો મુદ્દો સાચો છે કે સમય બદલાયો છે, પણ સરળ બનાવવું અલગ છે અને મૂળ સિદ્ધાંતને જ વેચી દેવો એ સાવ અલગ બાબત છે. એ વાત પણ સાચી. આજે આ ઇન્સ્ટન્ટ કલ્ચરને કારણે જ રાતોરાત સ્ટાર કથાકાર અને જગતગુરુ બનવાની ઘેલછા વધી ગઈ છે. હા, બધી જ બસ માર્કેટિંગ ચાલે છે. ચમત્કારોની અપેક્ષા રાખતી ભીડને છેતરવા માટે લાફિંગ બુદ્ધા, યંત્રો કે કથિત ચમત્કારિક વસ્તુઓ વેચનારા લોકોનો ઉદય થયો છે. આજે પરિસ્થિતિ એવી હદે વણસી ગઈ છે કે ઘણા ધર્મગુરુઓ જ જાણે કે ટૂર ઓપરેટર બની ગયા છે. ટૂર ઓપરેટર એટલે કે યાત્રાઓના પેકેજ આપવા માંડ્યા છે? હા, તેઓ ધાર્મિક યાત્રાઓના પેકેજ વેચે છે, જેમાં એસી કારમાં ફરવાની, વીઆઈપી દર્શનની અને ઉત્તમ નાસ્તા પાણીની ખાતરી આપવામાં આવે છે. ઓહો, જાણે આધ્યાત્મિક યાત્રા નહીં પણ કોઈ હોલિડે પેકેજ હોય. બિલકુલ એવું જ. દીક્ષાઓના પણ ભાવ નક્કી થઈ ગયા છે. આ વ્યાવસાયીકરણની સામે શરદ ગોસ્વામીજી મહાપ્રભુજીના એક અત્યંત સ્પષ્ટ અને કડક આદેશને ટાંકે છે. કયો આદેશ? મહાપ્રભુજી કહેતા કે ભાગવત કથા એ ભગવાનનું શાબ્દિક સ્વરૂપ છે અને જો ભાગવત કથા સંભળાવવા માટે કોઈ દક્ષિણા કે પૈસા લેવા પડે તો તેના કરતાં મહાપ્રભુજી ભૂખે મરી જવાનું વધુ પસંદ કરશે. બાપરે, આ વાત ખરેખર એક જબરદસ્ત તમાચો છે આજના વ્યાવસાયીકરણ પર. ભૂખે મરવું પસંદ છે, પણ જ્ઞાન કે કથાને વેચવી નહીં. હા, આ બહુ મોટી વાત છે. જ્યારે આપણી આસપાસ આવું મોટા પાયે વ્યાવસાયીકરણ ચાલી રહ્યું છે તો પછી શુદ્ધ ભક્તિના મૂળિયા ક્યાં શોધવા જવા? આના માટે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજવી પડશે. હા, જો કોઈ ધર્મને કે સંપ્રદાયને સમજવો હોય તો તેનો ઇતિહાસ અને ભૂગોળ સમજવા બહુ જરૂરી છે. બિલકુલ.
મહાપ્રભુ વલ્લભાચાર્યના જન્મ સમયની પરિસ્થિતિઓનું બહુ સુંદર વર્ણન આ ચર્ચામાં છે. એ સમય કેવો હતો? મહાપ્રભુનો જન્મ એક અત્યંત પડકારજનક સમયમાં થયો હતો. તે સમયે ઉત્તર ભારતમાં યવનોનો ભારે ઉપદ્રવ હતો, અશાંતિ અને ભયનો માહોલ હતો. અચ્છા, એટલે રાજકીય અસ્થિરતા હતી. હા, તેમના માતાપિતા જેઓ તેલંગ બ્રાહ્મણ હતા, તેઓ આ રાજકીય અશાંતિને કારણે કાશીથી પાછા પોતાના મૂળ વતન તરફ જઈ રહ્યા હતા. આ કઠિન યાત્રા દરમિયાન રસ્તામાં ભીમારથી નદીના કાંઠે આવેલા ચંપારણ્યા નામના સ્થળે મહાપ્રભુનો જન્મ થયો. અને અહીં જ એક બહુ મોટો ઐતિહાસિક ભ્રમ ઊભો થયો છે, ખરું ને? માની લો કે અત્યારે કોઈ વ્યક્તિ ગૂગલ મેપ પર ચંપારણ્ય સર્ચ કરે તો કદાચ તે સાવ ખોટી જગ્યાએ પહોંચી જશે. બિલકુલ સાચી વાત. આજે છત્તીસગઢના રાયપુર પાસે આવેલા ચંપારણને મહાપ્રભુનું જન્મસ્થળ માનવામાં આવે છે અને ત્યાં મોટું મંદિર પણ છે. હા, ઘણા લોકો ત્યાં જાય છે. પરંતુ ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ મૂળ ગ્રંથો તપાસીએ તો તે ખોટું છે. ખોટું છે? તો સાચું શું છે? જુઓ, છત્તીસગઢના ચંપારણ પાસે મહાનદી વહે છે, ભીમારથી નદી નહીં. મૂળ જન્મસ્થળ ત્યાંથી હજારો કિલોમીટર દૂર છે. ગોસ્વામીજી બહુ માર્મિક રીતે કહે છે કે કળિયુગમાં ખોટી વસ્તુઓ બહુ જ જલ્દી પ્રચલિત થઈ જાય છે અને પછી તે જ સત્ય માની લેવામાં આવે છે. ઇતિહાસ અને પરંપરાઓ કેવી રીતે સમય જતાં બદલાઈ જાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને માત્ર ઇતિહાસ જ નહીં, સંપ્રદાયના પ્રસાર વિશે પણ ભૂગોળ બહુ મોટો ભાગ ભજવે છે. હા, એકદમ સાચી વાત. એ નોંધવું રસપ્રદ છે કે કેવી રીતે ઐતિહાસિક પરિસ્થિતિ ધર્મના પ્રસારને આકાર આપે છે, નહીં કે કોઈ PR એજન્સી કે માર્કેટિંગ કેમ્પેન. હા, જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ સંપ્રદાય દક્ષિણ ભારતમાં એટલો બધો ન ફેલાયો કારણ કે ત્યાં રામાનુજ અને મધ્વાચાર્યના વૈષ્ણવ સંપ્રદાયો પહેલેથી સારી રીતે પ્રસ્થાપિત હતા. હા, બરાબર. પછી મુગલ કાળ દરમિયાન જ્યારે ઉત્તર ભારતમાં મંદિરો પર સંકટ આવ્યું ત્યારે રાજસ્થાનમાં રાજપૂતોએ રક્ષણ પૂરું પાડ્યું. આથી આ સંપ્રદાયના આચાર્યો અને સ્વરૂપો ત્યાં સ્થાયી થયા. અચ્છા, એટલે રાજસ્થાનમાં તેનો પ્રસાર થયો. હા, અને ત્યારબાદ તે પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુ પ્રચલિત થયો. અને છેલ્લે ગુજરાતી પ્રજાના વ્યાપારિક સ્થળાંતરને કારણે તેમની સાથે સાથે આ સંપ્રદાય આજે યુરોપ, અમેરિકા અને વિશ્વભરમાં પહોંચ્યો છે. આ આખી સફર બતાવે છે કે ધર્મ એ લોકોના જીવન સાથે વણાયેલો છે. પણ મારો એક પ્રશ્ન એ છે કે આજે જ્યારે ચારે બાજુ માર્કેટિંગ અને શોર્ટકટ કલ્ચર હાવી છે, ત્યારે સામાન્ય વ્યક્તિ સાચો રસ્તો કેવી રીતે શોધી શકે? આનો એકમાત્ર ઉપાય છે જાગૃતિ અને મૂળ તરફ પાછા ફરવું. મૂળ તરફ પાછા ફરવું એટલે શું? ગોસ્વામીજી ભારપૂર્વક કહે છે કે માત્ર બાહ્ય આડંબર, કથાઓ કે પ્રચલિત પરંપરાઓને આંધળી રીતે અનુસરવા કરતા વાસ્તવિકતા જાણવા માટે આજના વૈષ્ણવોએ મૂળ ગ્રંથો વાંચવા જ પડશે. કયા ગ્રંથો? મહાપ્રભુજીના તત્વાર્થ દીપ નિબંધ, ષોડશ ગ્રંથ, સાધન દીપિકા અને શ્રી વિઠ્ઠલનાથજીના પુષ્ટિ વિધાનમ જેવા મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો જ રહ્યો. પણ શું આજના સમયમાં સામાન્ય માણસ માટે સંસ્કૃત ગ્રંથો વાંચવા શક્ય છે ખરા? મને તો બહુ અઘરું લાગે છે. આજે ઘણા સારા અનુવાદો અને સરળ સમજૂતીઓ ઉપલબ્ધ છે. અચ્છા, અનુવાદો છે એમ? હા, જરૂર છે માત્ર થોડો સમય અને નિષ્ઠા ફાળવવાની. લોકોએ જાગૃત થઈને આ મૂળ સિદ્ધાંતો સમજવા જ પડશે. નહીતર તેઓ પેલા ટૂર ઓપરેટર જેવા ધર્મગુરુઓ દ્વારા સતત છેતરાતા જ રહેશે. અવેરનેસ જ એકમાત્ર રસ્તો છે. એકદમ સાચી વાત. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને જો આપણે સારાંશમાં જોઈએ તો આપણે એ સમજ્યા કે ભક્તિ એ માત્ર કોઈ મંદિરમાં જઈને કરવામાં આવતો કર્મકાંડ, દેખાડો કે અપેક્ષાઓનું લિસ્ટ નથી. બિલકુલ નહીં. તે સંપૂર્ણ અને નિરપેક્ષ પ્રેમ સેવા છે, જ્યાં બદલામાં કશું જ માંગવાનું નથી હોતું. આપણે એ પણ જોયું કે આ માર્ગમાં ગુરુ અને શિષ્ય બંને એકબીજાની યોગ્યતા ચકાસવાની કડક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી ખોટા માર્ગે જતા બચી શકાય. હા, આ પરીક્ષા બહુ અગત્યની છે. અને સૌથી અગત્યની વાત એ કે આજના આ ઇન્સ્ટન્ટ અને વ્યાવસાયિક જમાનામાં ધર્મના નામે ચાલતા શોર્ટકટ્સથી બચીને મૂળ ગ્રંથો અને સિદ્ધાંતો તરફ પાછા ફરવાની આજે તાતી જરૂર છે. અને આ બાબત આપણા બધા માટે કેમ આટલી મહત્વની છે? કારણ કે સાચી આધ્યાત્મિકતા એ કોઈ 5 મિનિટનો સોદો નથી કે ફાસ્ટ ફૂડની જેમ ખાઈને આપણે તેને ભૂલી જઈએ. બરાબર. તે જીવન જીવવાની એક અત્યંત ગહન, નિસ્વાર્થ અને સમર્પિત પદ્ધતિ છે.
જો આપણે ધર્મમાં પણ ટૂંકા રસ્તા શોધીશું તો ક્યારેય એ મૂળ ગંતવ્ય સુધી પહોંચી જ નહીં શકીએ જેની કલ્પના આ મહાન આચાર્યોએ કરી હતી. સાચી વાત. ધર્મ કોઈ પ્રોડક્ટ નથી જેને ખરીદી શકાય. તે એક અનુભવ છે જેને જીવવો પડે. આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક બહુ જ સચોટ અને ઊંડો વિચાર હું આપણા શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું. ગોસ્વામીજીની ચર્ચામાં એક બહુ જ ઊંડી વાત કહેવામાં આવી છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરેત. હા, બહુ અદ્ભુત વાક્ય છે આ. તેનો સીધો અર્થ એ છે કે ઈશ્વરને અર્પણ કર્યા વિનાની અથવા અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. જે વસ્તુ પહેલા સંપૂર્ણ ભાવથી પરમાત્માને અર્પણ નથી થઈ તેનો આપણે ઉપભોગ ન કરી શકીએ. હવે જરા શાંતિથી એક વિચાર કરો. જો આપણે આપણા રોજિંદા જીવનમાં વાપરતા દરેક ગેજેટ, આપણો સ્માર્ટફોન, આપણે ખાતા ખોરાકનો દરેક કણ કે આપણો બધો જ સમય જો આપણે પહેલા સંપૂર્ણ શુદ્ધ ભાવથી પરમાત્માને અર્પણ કરવાનો જ હોય, તો શું આજે આપણે જે આંધળું કન્ઝ્યુમરિઝમ એટલે કે વપરાશવાદ અને સતત સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહ્યા છીએ તે ખરેખર શક્ય બનશે ખરું? બિલકુલ શક્ય ન બને. શું શુદ્ધ વસ્તુ સિવાય કંઈ અર્પણ કરી શકાય? ના. તો જો ખરેખર આ સિદ્ધાંતને જીવનમાં ઉતારીએ તો શું આ સાચી આધ્યાત્મિકતા આપણને આધુનિક સગવડતાઓની આ પાગલ દોડમાંથી, આ ઇન્સ્ટન્ટ કલ્ચરમાંથી આપોઆપ સંપૂર્ણપણે બહાર નીકળી જવાની માંગ નથી કરતી? બહુ જ ગહન પ્રશ્ન છે આ. આના પર ચોક્કસ વિચાર કરજો, કારણ કે આનો જવાબ કદાચ આપણી પૂરી જીવનશૈલી જ બદલી નાખશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આવજો.